રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે લખનૌથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા લખનૌના હનુમાન સેતુ મંદિરમાં પૂજા કરી હતી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે તેમના ઉમેદવારી પત્રો ભરશે. રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક સહિત ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો રોડ શોમાં જોડાયા હતા. મહત્વનું છે કે બીજેપીએ આ બેઠક પર ફરીથી અમેઠીથી સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતાર્યા છે, ત્યારે 29 એપ્રિલે મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની હાજરીમાં પોતાનું નામાંકન દાખલ કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.